ગાલા વિજ્ઞાન સ્વાધ્યાય પોથી, જેનું હવે નવું નામ છે કુતૂહલ, ધોરણ 6. પાઠ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયા. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, વિજ્ઞાનને નીચેનામાંથી કોની સાથે સરખાવાય છે? મજાની શોધયાત્રા સાથે. તેથી વિકલ્પ આવશે એ. બીજો પ્રશ્ન, વિજ્ઞાન વિશે નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ મજાની છે? તે દરેક જગ્યાએ છે. તેથી વિકલ્પ આવશે સી. સારી રીતે વિજ્ઞાન શીખવા માટેની પહેલી અને સૌથી મહત્ત્વની બાબત કઈ છે? જિજ્ઞાસુ હોવું. તેથી વિકલ્પ આવશે બી. કયો એકમાત્ર ગ્રહ છે જ્યાં સજીવોનું અસ્તિત્વ છે? પૃથ્વી. વિકલ્પ આવશે એ. વિજ્ઞાન શીખવાથી કઈ ક્ષમતાનો વિકાસ થશે? સમસ્યાઓનો ઉકેલ શોધવાની અને બ્રહ્માંડના વધુ રહસ્યો ઉકેલવાની. આ બંને ક્ષમતાનો વિકાસ થશે. તેથી વિકલ્પ આવશે સી. એ અને બી બંને. છઠ્ઠો પ્રશ્ન, વિધાન એક્સ, વિજ્ઞાન એ માત્ર હકીકતો અને આંકડાઓને યાદ રાખવા અને પ્રયોગો કરવા માટે છે. ખોટું છે આ. વિધાન વાય, વિજ્ઞાન એ ક્રમબદ્ધ પ્રક્રિયાના સોપાનોને અનુસરવા વિશે છે જે આપણા પ્રશ્નોના ઉત્તર શોધવામાં મદદ કરે છે. આ સાચી વાત છે. એક્સ વિધાન ખોટું છે અને વાય વિધાન સાચું છે. તેથી વિકલ્પ આવશે ડી. વિધાન એક્સ, વિજ્ઞાનને સારી રીતે શીખવા માટે જિજ્ઞાસુ બનવું જોઈએ. સાચી વાત છે. વિધાન વાય, પ્રશ્નો પૂછવા અને ઉત્તર શોધવાનો પ્રયત્ન કરવો એ વૈજ્ઞાનિક અભિગમ છે. આ પણ સાચું છે. તેથી વિકલ્પ આવશે એ. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા એ બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરવાની એક રીત છે. વિજ્ઞાન. વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન ખાલી જગ્યા જેવું છે. જિગ્સો પઝલ જેવું. નવી ખાલી જગ્યા ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજને બદલી નાખે છે. શોધો. વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે સૌથી પહેલી અને મહત્ત્વપૂર્ણ બાબત તમારામાં ખાલી જગ્યા હોવી જોઈએ. જિજ્ઞાસા વૃત્તિ. બીજનું છોડમાં રૂપાંતર થાય છે તેમ ઈયળનું સુંદર ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે. પતંગિયામાં. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? શરીરની વૃદ્ધિ માટે. રેશમના કીડાની કઈ અવસ્થામાંથી છેવટે સુંદર પતંગિયામાં રૂપાંતર થાય છે? પ્યુપા, જેને આપણે કોશેટો પણ કહીએ છીએ. આપણને આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક ઉપરાંત બીજી શાની જરૂર પડે છે? પાણી. કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરીને સમસ્યાઓ ઉકેલે છે અને શોધો કરે છે તે વ્યક્તિને શું કહે છે? વૈજ્ઞાનિક. પ્રશ્ન 4, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. વિજ્ઞાનની કેટલીક સૌથી અભૂતપૂર્વ શોધો ઘણીવાર અકલ્પનીય જગ્યાઓ પર થઈ છે. સાચું. નવી શોધો ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજ બદલી નાખે છે. આ પણ સાચું છે. આપણે કરેલા દરેક નવા અનુમાનથી અનંત કોયડો ઉમેરાય છે. ખોટું. વિજ્ઞાનમાં ભાગ્યે જ લોકો એકલા અટુલા કામ કરે છે. સાચું. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એ આપણે જે દુનિયામાં રહીએ છીએ તેને સમજવા અને આ બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા માટે વિચારવાની, અવલોકન કરવાની અને કાર્ય કરવાની એક રીત છે. બીજો પ્રશ્ન, પૃથ્વીને શા માટે ખાસ ગ્રહ કહેવામાં આવે છે? પૃથ્વી જ એકમાત્ર ગ્રહ છે જ્યાં વાતાવરણ છે અને સજીવોનું અસ્તિત્વ છે. તેથી તેને ખાસ ગ્રહ કહે છે. ત્રીજો પ્રશ્ન,
આકાશમાં દેખાતા પ્રકાશિત પદાર્થોની યાદી બનાવો. દિવસ દરમિયાન સૂર્ય તથા રાત્રે ચંદ્ર અને તારાઓ આકાશમાં દેખાતા પ્રકાશિત પદાર્થો છે. વ્યાખ્યા આપો. વૈજ્ઞાનિક પદ્ધતિ. વૈજ્ઞાનિક પદ્ધતિ એ પ્રશ્નોની તપાસ કરવાની પ્રક્રિયા છે, જેમાં અવલોકન કરવું, અનુમાન કરવું, પ્રયોગ કરવો અને નિષ્કર્ષ કાઢવાનો સમાવેશ થાય છે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન. આપણે જાતે જ આપણા પ્રશ્નોના ઉત્તરો શોધવાનો પ્રયાસ કેવી રીતે કરી શકીએ? આપણા પ્રશ્નોના આપણે જાતે ઉત્તર વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને શોધી શકીએ. આમ કરવામાં આપણા અવલોકન, વિચાર અને પ્રયોગ આપણને મદદ કરે છે. બીજો પ્રશ્ન. એક સમજદાર વ્યક્તિ બનવા માટે તમારે શા માટે એવું પૂછનાર બનવું જરૂરી છે? સમજાવો. જિજ્ઞાસુ મન ધરાવનાર સમજદાર વ્યક્તિ હંમેશા પ્રશ્નો પૂછે છે. તે તેનું વિવેચનાત્મક અને વિશ્લેષણાત્મક મન દર્શાવે છે. તે તેમની જાતે પ્રશ્નનો ઉત્તર મેળવવા પ્રયત્ન કરે છે અને જ્ઞાન દર્શાવે છે. તેથી સમજદાર વ્યક્તિ બનવા માટે આપણે શા માટે એવું પૂછનાર વ્યક્તિ બનવું જરૂરી છે? વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો હેતુ શો છે? વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરવાનો હેતુ વિચારવાની, અવલોકન કરવાની, પ્રશ્ન પૂછવાની અને વસ્તુઓ કેવી રીતે કામ કરે છે તે સમજવાની અને પ્રાયોગિક પુરાવા સાથે તથ્યની તપાસ કરવાની જેવા કૌશલ્યોનો વિકાસ કરવાનો છે. પ્રશ્ન 4. આપણે કેવી રીતે કહી શકીએ કે વિજ્ઞાન દરેક જગ્યાએ છે? વાત રેતીના નાના કણના અભ્યાસની હોય કે મોટા પર્વતોની, ઘાસના નાના તણખલાની હોય કે મોટા જંગલની, તેમાં હંમેશા કંઈક નવું અને રોમાંચક જાણવાનું હોય છે. મહાસાગરની ઊંડાઈથી લઈને અવકાશની વિશાળતા સુધી, રણ સુધી, દરિયાકાંઠા સુધી હંમેશા કંઈક શોધવાનું હોય છે. રસોડામાં રાંધવાથી લઈને બ્રહ્માંડ સુધી વિજ્ઞાનની કેટલીક સૌથી અભૂતપૂર્વ શોધો ઘણીવાર આવી અકલ્પનીય જગ્યાઓ પર થઈ છે. જ્યારે પણ કોઈ શોધ શક્ય હોય ત્યારે વિજ્ઞાન ત્યાં હોય છે. તેથી આપણે કહી શકીએ કે વિજ્ઞાન દરેક જગ્યાએ છે, એટલે કે સર્વત્ર છે. આકૃતિ આપણને આપેલી છે. આપેલ આકૃતિઓનું કાળજીપૂર્વક અવલોકન કરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આકૃતિ એ ને ઓળખો અને તે કોનામાં રૂપાંતરિત થાય છે? આકૃતિ એમાં જે ચિત્ર આપેલું છે તે ઈયળનું છે, જેને આપણે કેટરપિલર કહીએ છીએ, અને તે સુંદર પતંગિયામાં રૂપાંતરિત થાય છે. બીજો પ્રશ્ન. કઈ રચના આકૃતિ બીમાં વિકસિત થાય છે? આકૃતિ એ અને આકૃતિ બીમાં કઈ પ્રક્રિયા સામાન્ય લાગે છે? છોડ વિકસિત થાય છે. બીમાંથી છોડ બન્યો છે અને પછી છોડ મોટો થાય છે. હવે બંનેમાં સામાન્ય શું છે? આકૃતિ એ અને આકૃતિ બીમાં વૃદ્ધિ સામાન્ય પ્રક્રિયા છે. વૈજ્ઞાનિકો ઘણીવાર જૂથોમાં સાથે મળીને કેમ કામ કરે છે? વૈજ્ઞાનિકો ઘણીવાર જૂથોમાં સાથે મળીને કામ કરે છે, જેથી વિવિધ વિચારો અને કૌશલ્યોનો લાભ મળે અને શોધોને વધુ અસરકારક અને ઉપયોગી બનાવી શકાય. ટીમવર્ક તેમને જટિલ સમસ્યાઓને વધુ કાર્યક્ષમતાથી હલ કરવા અને પ્રભાવશાળી પરિણામો મેળવવા માટે સક્ષમ બનાવે છે. પ્રશ્ન 7. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિગ્સો પઝલ છે.
વિજ્ઞાન તથ્યો શોધવા અને નવી શોધ માટેના માર્ગ શોધવા માટે પ્રયોગો કરવા સાથે સંબંધિત છે. દરેક નવી શોધ આ પઝલમાં એક નવો ટુકડો જોડે છે. આપણે શું શોધી શકીએ તેની કોઈ સીમા નથી, કારણ કે જ્ઞાનનો દરેક નવો ટુકડો નવા પ્રશ્નો અને નવી શોધો તરફ દોરી જાય છે. ક્યારેક આપણને ખ્યાલ આવે છે કે આ પઝલનો કોઈ એક ટુકડો ખોટી જગ્યાએ મુકાઈ ગયો હતો, હવે તેની જગ્યા બદલવી જોઈએ. નવી શોધો ઘણીવાર આપણી અગાઉની સમજને બદલી નાખે છે. તેથી વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિગ્સો પઝલ જેવું છે. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર લખો. વિજ્ઞાનનું મહત્વ સમજાવો. વસ્તુઓ કેવી રીતે કામ કરે છે, શા માટે તે થાય છે અને આ આપણા જીવનને કેવી રીતે સુધારી શકે તે સમજવા માટે. બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરવા માટે. પ્રયોગો દ્વારા આપણે માનવજાત માટે ઉપયોગી વસ્તુઓ શોધવા માટે. પાણીની વિવિધ અવસ્થાઓ જેમ કે પ્રવાહી, ઘન, વાયુને ધ્યાનમાં રાખી આપણે બાષ્પીભવન, વાદળ નિર્માણ અને વરસાદની સમજ મેળવી શકીએ તે માટે. આપણી વિચારવાની અને સમસ્યા ઉકેલવાની કાર્યક્ષમતા વધારવા માટે. સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ, વૃદ્ધિ, ફૂલનું ખીલવું, આકાશગંગા વગેરે વિશે જાણવા માટે. આમ વિજ્ઞાન માત્ર જિજ્ઞાસા સંતોષવા માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ કુદરતી ઘટનાઓની તપાસ અને સમજ માટે પણ ઉપયોગી છે. એક પ્રવૃત્તિ આપણને આપેલી છે. સમસ્યા ઉકેલવા માટે અનુસરી શકાય તેવા સોપાનોની યાદી બનાવવી. સોપાનોની યાદી જોઈએ. આપણને જે બાબત રસપ્રદ લાગે છે તેવી બાબતોનું અવલોકન આપણે કરીએ છીએ. આ અવલોકન આપણને આશ્ચર્યચકિત કરે છે. આપણા મનમાં પ્રશ્નો ઉદ્ભવે છે. આપણે તે પ્રશ્નોના જવાબનું અનુમાન કરીએ છીએ. આપણે પ્રયોગો અથવા વધારે અવલોકનો દ્વારા અનુમાનની ચકાસણી કરીએ છીએ. આપણને ખરેખર પ્રશ્નનો ઉત્તર મળ્યો કે નહીં તે નક્કી કરવા આપણે પરિણામોનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ટૂંકમાં પહેલાં અવલોકન કરીએ, અનુમાન લગાવીએ, પ્રયોગ કરીએ, વિશ્લેષણ કરીએ અને પછી આપણે નિષ્કર્ષ પર આવીએ છીએ.